નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે, જેને લઈને પણ વિવાદ થયો છે. તેની સામે ભાજપના જ નૈના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાલિકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે, જેને લઈને પણ વિવાદ થયો છે. તેની સામે ભાજપના જ નૈના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જેમાં 2.5 વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઇન્સ્ટાગ્રામ ઉપર તેમના 1 મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી BCom સુધીનો અભ્યાસ કરેલો છે. જિલ્લા પંચાયતની ટિકિટ મળવા અંગે અંકિતા પરમારે જણાવ્યું કે સૌ પ્રથમ હું પાર્ટી, ધારાસભ્ય, સંગઠન પ્રમુખ અને જનતાનો આભાર વ્યક્ત કરું છું. તાલુકા પંચાયતમાં જવાબદારી મળ્યા બાદ હવે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે, ત્યારે પ્રયત્ન કરીશ કે તાલુકા પંચાયતમાં જે ફરજ બજાવી તેના કરતાં બમણી તૈયારી કરીને વધુ વિકાસના કામો થાય તેવા પ્રયાસ કરીશ. દાવેદાર નૈના પરમારના પતિએ ટિકિટ આપવાના કરેલા વિરોધ અંગે કહે છે કે નૈનાબેન મારા બેન સમાન છે. એ પણ ભાજપના સંનિષ્ઠ કાર્યકર છે. મારો પૂરો પ્રયાસ રહેશે કે બેનને મનાવી લઈશ અને અમે સાથે મળીને વિકાસના કામો કરીશું. રીલ્સ બનાવવા અંગે પાર્ટીમાંથી કોઈ ઠપકો કે સૂચન મળ્યું છે કે કેમ તે અંગે કહે છે કે સ્વાભાવિક છે કે હું પહેલાં રીલ બનાવતી. જ્યારથી પાર્ટીમાં જોડાઈ છું ત્યારથી પાર્ટીમાં જ કામ કરું છું અને પાર્ટીની રીલ્સ અપલોડ કરું છું અને એ મારો પર્સનલ વિષય છે. મારો જન્મ બરોડા જ થયો છે. ત્યારબાદ મારું મેરેજ થયા પછી પોરમાં હું આવી છું અને એક સાસરીમાં એક દીકરી તરીકે રહી છું. સંઘર્ષ એટલે કે ઘરે સંભાળવું પડે અને બહાર પણ સંભાળવું પડે, પણ હું ટોટલી બંને મેરેજ કરીને સારી રીતે મેનેજ કર્યું છે. સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે એમાં નેગેટિવ વાતો પણ થાય છે અને પોઝિટિવ વાતો પણ થાય છે. તો આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા પર છે. તો હું હંમેશા સોશિયલ મીડિયા પરથી સારી જ વાતો મારા મગજમાં ઉતારું છું અને હું પણ લોકોને પણ એમ જ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે કરવાનો છે. સોશિયલ મીડિયાને આપણો ઉપયોગ નથી.